જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, આજની આ રીત જોઈને ખાંડવી તમારી પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને બજારમાં મળે ને એ ખાંડવીને પણ ટક્કર આપે ને એવી પતલી અને ટેસ્ટમાં પણ બેસ્ટ તૈયાર થશે। એકદમ સરળ રીત છે અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે વિડીયોમાં બતાવ્યું છે, તો જરાય વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસિપી સારી લાગે ને તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો સૌથી પહેલાં જરૂરિયાતથી થોડી મોટી સાઇઝનું વાસણ લેવાનું છે અને તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટને આપણે પહેલાં લઈ લઈશું। તીખાશ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે લેવાની। અત્યારે હું 1 ચમચી લઉં છું। આ સાથે 1 વાટકી ખાટું દહીં લેવાનું છે। જી હા ફ્રેન્ડ્સ, અહીં દહીં ખાટું હોવું ખૂબ જ જરૂરી છે, તો જ ખાંડવી ખાવામાં સ્વાદિષ્ટ લાગશે। અને 1 વાટકી બેસન લેવાનું છે। જેટલું મિક્સ થાય એટલું આપણે મિક્સ કરીશું અને પછી આપણે ટોટલ 3 વાટકી પાણી લેવાનું છે। એકસાથે પાણી નથી ઉમેરવાનું, પણ ધીમે ધીમે ઉમેરતા જવાનું અને બેટર તૈયાર કરવાનું છે। તો અહીં ફ્રેન્ડ્સ, ખાંડવી બનાવવા માટેનું મેઝરમેન્ટ જોઈએ તો કોઈ એક વાટકી કે કપ ફિક્સ કરી લેવાનો અને જે વાટકીથી ખાટું દહીં લીધું હોય તે જ વાટકીથી 1 વાટકી બેસન અને 3 વાટકી પાણી લેવાનું। તો અહીં 3 વાટકી પાણી ઉમેરીને બેટર તૈયાર છે। હવે બીજા બેઝિક મસાલા કરી દઈએ। તો 1/4 ટેબલ સ્પૂન હિંગ, 1/4 ટેબલ સ્પૂન હળદર, આટલા બેટરના ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બેટરમાં સારી રીતે મિક્સ કરી લેવાનો। બહુ જ બેઝિક મસાલાનો ઉપયોગ થાય છે, છતાં ખાંડવી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। હવે ફ્રેન્ડ્સ, આપણે બેટરને ગાળી લેવાનું છે, એટલે જ્યારે આપણે ખાંડવીને લાસ્ટમાં સ્પ્રેડ કરીશું ને એટલે એકદમ ઇઝીલી સ્પ્રેડ થઈ જશે અને સ્મૂથ ખાંડવી બનીને તૈયાર થશે। અને આમ પણ બેટરમાં આદુ મરચાં લસણની ફ્લેવર તો આવી જ ગઈ છે। અને અત્યારે તમને ફ્રેન્ડ્સ બેટર બતાવું તો આ રીતનું એકદમ રની કન્સિસ્ટન્સીવાળું બેટર રાખવાનું છે। હવે કોઈ પણ નોનસ્ટિક કે પછી જાડા તળિયાવાળા પેનમાં બેટરને લઈ લેવાનું અને લો ગેસની ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહેવાનું છે। આ પણ ફ્રેન્ડ્સ એક ઇમ્પોર્ટન્ટ ટીપ છે કે ખાંડવીના બેટરને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી લો ગેસની ફ્લેમ ઉપર જ ચડાવવાનું છે। થોડું ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, પણ આ રીતે કરશો ને તો બેસન વ્યવસ્થિત રીતે પ્રોપરલી કૂક થશે અને બેસન કૂક થઈ ગયા પછી પણ ઇઝીલી સ્પ્રેડ થઈ જશે। અને જેમ જેમ બેસન કૂક થતું જશે એમ ધીમે ધીમે બેટર ઘટ્ટ થવા લાગશે। અને આ રીતે ફ્રેન્ડ્સ બેટર થીક થવા લાગે એટલે કોઈ પણ ડીશની પાછળ થોડું બેટર સ્પ્રેડ કરવાનું અને આપણે અડી શકીએ એ રીતનું ઠંડુ થવા દેવાનું। ત્યાં સુધી પાછું આપણે બેટરને ચલાવતા જ રહેવાનું છે। અને જ્યારે બેટર ઠંડુ થઈ જાય ને પછી ચેક કરીએ તો જુઓ ફ્રેન્ડ્સ, રોલ ઇઝીલી વાળી નથી શકાતો, તૂટી જાય છે, માટે હજી આપણે બેસનને થોડું કૂક કરીશું। તો જ્યારથી બેટર થીક થવા લાગે ને ત્યારથી જ આપણે થોડી વારે આ રીતે પ્લેટની પાછળ લઈને ચેક કરતા રહેવાનું। જો રોલ પ્રોપરલી આ રીતે વળવા લાગે તો સમજી લેવાનું કે બેસન સારી રીતે કૂક થઈ ગયો છે। અને જો રોલ ના વળાય, રોલ તૂટી જતો હોય તો હજી થોડી વાર ચડવા દેવાનું અને પછી ફરીથી થોડી વાર પછી ચેક કરવાનો। તો અત્યારે બેસન ચડી ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અત્યારે હું મોટી ડીશની પાછળના ભાગમાં આ રીતે બેટરને સ્પ્રેડ કરું છું અને ડીશ ઉપર મેં કંઈ જ તેલ નથી લગાવ્યું, ડાયરેક્ટ જ બેટરને સ્પ્રેડ કરું છું। તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે કરવાનું છે। અને અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેટર ગરમ હોય ત્યારે જ સ્પ્રેડ કરી લેવાનું। જો થોડું પણ ઠંડુ થઈ જશે ને તો બેટર સ્પ્રેડ નહીં થાય। એટલે જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો ઘરમાં બીજાની પણ તમે મદદ લઈ શકો છો। તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। અહીં બધું જ બેટર સ્પ્રેડ કરી લીધું છે। એકાદ મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને પછી તમારે જે રીતની ખાંડવીના રોલ તૈયાર કરવા હોય એ પ્રમાણે નાની મોટી સાઇઝના કાપા કરી લેવાના। બસ પછી કોઈ પણ એક સાઈડથી આ રીતે રોલ વાળવાનું સ્ટાર્ટ કરી લેવાનું
તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બેટર પ્રોપરલી કૂક થયું છે, માટે ખાંડવીના રોલ ઇઝીલી વાળી શકાય છે. અને તમે થિકનેસ જુઓ તો એકદમ પતલી કાગળ જેવી ખાંડવી બનીને તૈયાર થઈ છે. તો અહીં ખાંડવીના રોલ વળાઈને તૈયાર છે. હવે લાસ્ટમાં વઘાર કરવા માટે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે 1 મોટી ચમચી રાઈ ઉમેરીશું. અહીં રાઈનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું. રાઈ સારી રીતે તતળી જાય પછી 1 ચમચી સફેદ તલ, 2 લીલા મરચાંના મીડિયમ ટુકડા કરીને લીધા છે, 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરીશું. વઘાર સારી રીતે તતળી જાય પછી ખાંડવીની ઉપર આ રીતે સ્પ્રેડ કરી લેવાનો. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી ખાંડવીની રેસીપી થોડી પણ સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. ઉપરથી લીલા ધાણા અને ફ્રેશ ટોપરાની છીણને સ્પ્રિંકલ કરીશું. તો અહીં બતાવ્યા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે ખાંડવી બનાવશો તો પહેલી જ વારમાં તમારી ખાંડવી પરફેક્ટ જ બનશે. તો તમે ક્યારે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.